ડોક્ટર સંજય પરમાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપ અધ્યક્ષ। ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ચૂંટણી મોડમાં જ રહેતા હોય છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હર હંમેશ પ્રજાની વચ્ચે રહેતા હોય છે, એટલે અમારા માટે કોઈ આ નવી પ્રક્રિયા નથી, પરંતુ એક વહીવટી પ્રક્રિયાના ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ વખતે આવી છે, ત્યારે આજે ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 6 તાલુકા પંચાયત, 4 નગરપાલિકા અને 1 જિલ્લા પંચાયતમાં બધી સીટો ઉપર અમે ઉમેદવારી પત્રકો આજે રજૂ કરી દીધા છે એના ટાઈમ લિમિટમાં। ના, એવું કઈ ચોખ્ઠું ગોઠવણું કે એવું કઈ નથી ટૂંકમાં। એકચ્યુઅલી આ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જે રાત્રે જે મોડું થઈ ગયું એને કારણે સવારે અમુક લોકોના ફોર્મ રહી ગયા, એટલે ફોર્મ પ્રક્રિયા ટાઈમ લિમિટમાં ક્યાંય પાછા ન પડીએ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલી, એટલા માટે પછી અમે વ્યવસ્થા એ પ્રમાણે કરી હતી કે આપણે જેને ફોર્મ જે હોય ફટાફટ રજૂ કરી દઈએ અને ટાઈમ લિમિટમાં આપણે બધા રહીએ। ના, નામ જાહેર થઈ ગયા છે, અમે બધાને આ ફોર્મ ભરાય નામ જાહેર કર્યા વગર અમે ક્યાંથી ફોર્મ ભર્યા હોય, બરાબર? નામ જાહેર કરી દીધા પ્રદેશને। આ વખતે પ્રદેશે બધી જ્યાંથી ફોર્મ નામ જાહેર કર્યા હતા એમાં ક્યાંક ને ક્યાંક વેરાવળ નગરપાલિકા રહી ગઈ છે સરહદ ચોકથી, બાકી બીજું કોઈ ઇસ્યુ નથી। અમે 36 ઉમેદવારોના ફોર્મ અત્યારે રજૂ કરી દીધા। ના, કોઈ કોકડું ગૂંચવાયેલું નથી, અમારા જ કાર્યકર્તાઓ છે ને, અમે એમને સમજાવશું અને બધું ટાઈમ લિમિટમાં ગોઠવાઈ જશે। સંજયભાઈ, પ્રતિનિધિ 6 થી 7 જણા રિપીટ થયા છે અને જે જૂના જોગીનું ટિકિટ કાપવામાં આવી છે ત્રણ તે વિશે શું કહેશો? ના, એવી કોઈ પર્ટિક્યુલર થિયરી લઈને અમે ચાલ્યા નથી, જે જ્યાં જરૂર હતી એ પ્રમાણે અમે ઉમેદવારોનું સિલેક્શન કર્યું છે અને એના માટે ઉમેદવારોને પૂરતો ન્યાય આપવામાં આવ્યો છે। ખાસ કરી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ટિકિટ આપવામાં આવી છે, શું છે? ના, એટલે અમારા પાર્ટીમાં બધા કાર્યકર્તાઓ છે, એમાં કોઈની ટિકિટ કાપવાની કે કોઈને ટિકિટ આપવાના કે કોઈને અન્યાય કરવાનો એવો ક્યારેય મુદ્દો આવતો નથી હોતો। જે પ્રમાણે પાર્ટીને જરૂરિયાત લાગે એ પ્રમાણે પાર્ટી એને યોગ્ય ન્યાય આપી અને એનો યોગ્ય ઉપયોગ કરી અને ટિકિટ આપતી હોય છે અથવા તો સંગઠનનો સમાવેશ કરતી હોય છે। જીતની આશા કેવી? પૂરેપૂરી બધી બેઠક જામવાનો માહોલ સર્જાઈ રહ્યો છે, તો જીતો વિશ્વાસ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની 6 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 4 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી રહી છે, હું અત્યારે આપને ખાતરી આપું છું।